મહીસાગરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ખાનપુર અને લુણાવાડામાં વરસાદ શરૂ થયો છે। ખાનપુરના લુણાવાડા તાલુકામાં ગાજવીજ સાથે ખાનપુર અને લુણાવાડામાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારોમાં અત્યારે તેજ પવન સાથે વરસાદ પડી રહ્યો છે। લીંબડિયા, ઇસરોડા, રણજીતપુરા સહિતના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે। એકાએક જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। જેમ જેમ રાત થતી ગઈ તેમ તેમ વાતાવરણ પલટાયું। પહેલા ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ એકાએક વરસાદનું આગમન થયું છે। તો મહીસાગર જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ પડ્યો છે। ખાનપુર અને લુણાવાડા તાલુકામાં વરસાદ પડ્યો છે। ગાજવીજ સાથે ખાનપુર લુણાવાડામાં વરસાદ થયો છે। લુણાવાડા શહેરમાં તેજ પવન સાથે વરસાદ ફૂંકાયો છે। આ સાથે લીંબડિયા, ઇસરોડા, રણજીતપુરા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે। એકાએક ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વરસાદની તીવ્રતા પણ વધુ છે। સંવાદદાતા હિરેન પંડ્યા ફોનલાઈનથી જોડાયા છે વધુ વિગત સાથે। હિરેન, અત્યારે મહીસાગરમાં શું સ્થિતિ, કયા કયા વિસ્તારોમાં વરસાદ, શું વધુ જાણકારી? જિલ્લામાં એકાએક પવન ફૂંકાવાની સાથે વરસાદની શરૂઆત થઈ છે। ખાનપુર તાલુકાની વાત કરવામાં આવે તો ખાનપુર, લીંબડિયા, ભાદરોડ સહિતના જે ગામો છે ત્યાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ હવે જે લુણાવાડા શહેરમાં પણ મેઘરાજાએ ધબરાટી બોલાવી છે। લુણાવાડા શહેર તેમજ લીંબડિયા સહિત આસપાસના ગામોમાં હાલ તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વીજળીના કડાકા ભડાકા સાથે જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ, આખિરકાર હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે મહીસાગરમાં વરસાદનું આગમન। હવે આગળ વાત કરી લઈએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં પણ વરસાદ, ધાનેરા અને આસપાસના ગામોમાં વરસાદ પડ્યો છે। ભારે પવન સાથે ધાનેરા તાલુકામાં વરસાદ પડ્યો। બાજરીની કાપણીના સમય દરમિયાન વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં ચોક્કસથી વધારો થયો છે, પરંતુ લોકોને બફારામાંથી રાહત મળી છે, તો ખેડૂતો માટે ચિંતાના વાદળો જે છે તે ઘેરાયા છે। તો આખિરકાર મેઘ સવારી બનાસકાંઠા સુધી આવી પહોંચ્યું છે। બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં વરસાદ પડ્યો છે। ધાનેરા અને આસપાસના ગામો કે જ્યાં વરસાદ પડ્યો છે, ભારે પવન સાથે ધાનેરા તાલુકામાં વરસાદ પડ્યો છે। તો બાજરીની કાપણીનો સમય હોવાને કારણે ખેડૂતોએ બાજરીની કાપણી કોઈએ કરી દીધી, કોઈ બાજરીની કાપણી કરવાના હતા, તો કોઈનો પાક પલળી જતા ખેડૂતો અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે। તો દાહોદ શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ, જોરદાર પવન સાથે દાહોદ શહેરમાં વરસાદ પડ્યો છે। છાપરી, રામપુરા, જાલત, ગમલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી ચૂક્યો છે। હવામાન વિભાગની આગાહી અન્યવે સત્તાવાર રીતે ચોમાસાની આમ તો શરૂઆત થઈ ચૂકી છે, તો અન્યવે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે દાહોદમાં પણ આજે મેઘ સવારી આવી પહોંચી। સમી સાંજે વરસાદ પડતાની સાથે વાતાવરણમાં આવેલા પલટાને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। તો આગળ વાત અરવલ્લીની કરી લઈએ। અરવલ્લી જિલ્લાના માલપુરમાં પણ વરસાદ પડ્યો છે। માલપુર અને આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો છે। સજ્જનપુરા, કંપા, ગોવિંદપુરા ગામમાં વરસાદ પડ્યો છે। આ સાથે વણઝારિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ, તો બાજરી, જુવાર સહિતના ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિ છે। તો સજ્જનપુરા, કંપા, ગોવિંદપુરા ગામોમાં વરસાદ વરસ્યો છે, તો ખાસ કરી વણઝારિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। હાલ તો માલપુર અને આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર વત્તા ઓછા અંશે વરસાદ નોંધાયો છે। તો અરવલ્લીની વાત કરી લઈએ। અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા તાલુકામાં પણ વરસાદ, ગાજવીજ સાથે મોડાસા અને ભિલોડામાં વરસાદ પડ્યો છે। તેજ પવન સાથેના વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે। તો અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા તાલુકામાં પણ વરસાદ પડ્યો છે। ગાજવીજ સાથે સમી સાંજે મેઘરાજાનું આગમન થયું છે। ભિલોડામાં વરસાદ વરસ્યો છે। તેજ પવન સાથે વરસાદનું આગમન થયું છે। તો હાલ તો ઝમાઝમ વરસાદને કારણે લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે।